અમદાવાદમાં વાવાઝોડા અને વરસાદે તારાજી સર્જી નાખી છે। અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થતા રસ્તા બંધ થઈ ગયા હતા। શાહીબાગના શિરોમણી ફ્લેટમાં વૃક્ષો ધરાશાયી થયા। તોતિંગ એક વૃક્ષ પડતા 3 વાહનોને પણ મસમોટું નુકસાન પહોંચ્યું, જ્યારે કે યુવકનો જીવ માંડ બચ્યો। વૃક્ષો ધરાશાયી થતા 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો। સ્થાનિકોએ કહ્યું કે ઝાડ પડે એવા છે, તેમ છતાં પણ તંત્ર ધ્યાન અહીંયા નથી આપતું। કોર્પોરેશનમાં ઝાડ કાપવા બાબતે અરજી કરી હતી, તેમ છતાં પણ એક પણ ઝાડ નથી કાપવામાં આવ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદનો કહેર છે અને અનેક ઝાડ જે છે તે પણ ધરાશાયી થયા છે, કારણ કે જે રીતે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે અમદાવાદ શહેરમાં વરસ્યો હતો અને અંદાજિત 70થી પણ વધુ વૃક્ષો જે છે અમદાવાદ શહેરમાં ધરાશાયી થયા છે। વાત કરવામાં આવે તો આગામી 10મી તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને જે રીતે અમદાવાદ શહેરમાં સાંજે વંટોળ આવ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેના જ કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। જોઈ શકાય છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કાર્ય શિરોમણી ટાવરની બહાર પણ અનેક વૃક્ષો જે છે તે ધરાશાયી થયા હતા અને ફ્લેટની બહાર એવા 4 વૃક્ષો છે જે પોલાણ થઈ ગયું હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા તેને ઉતારી લેવામાં નથી આવતા। અહીંના રહીશો છે તેમણે રજૂઆત કરી છે કે અન્ય જે ઝાડો છે તે પણ ઉતારી લેવામાં આવે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી નથી અને ગતરોજ આ મસમોટું ઝાડ જે છે તે અહીં ધરાશાયી થયું હતું। રહીશો છે તેમની સાથે વાત કરું, કાકા શું પરિસ્થિતિ છે અને અન્ય કેવા કેટલા ઝાડો છે જે પોલાણ થઈ ગયા છતાં પણ નથી ઉતારી લેવામાં આવતા? 4 ઝાડ છે સાહેબ, અને એને અમે પહેલાં એપ્લિકેશન આપેલી છે લગભગ સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 2024 અમે ફોટા સાથે એપ્લિકેશન આપેલી છે, તોય આ લોકો કોઈ કાર્યવાહી કરેલ નથી અને બધા ઝાડ પડે એવા છે। જ્યારે કોઈ દુર્ઘટના થશે ત્યારે બધા જાગશે, અત્યારે કોઈ સામે જોતું નથી। કાલે ઝાડ ધરાશાયી થયું, કોઈને ઈજા થઈ અથવા કોના પર પડ્યું ખરું? 3 એક્ટિવાને નુકસાન થયું અને એક ભાઈ બચી ગયા। જેવું ઝાડ પડ્યું એવા ખસી ગયા એટલે તરત બચી ગયા। એક ભાઈ ઝામેટોવાળા સર્વિસવાળા હતા, બાઇક લઈને આવ્યા હતા, એ બચી ગયા। 3 એક્ટિવાને નુકસાન થયું। શું કહે છે કોર્પોરેશનમાં, કેમ નથી આવતા, શું લાગે છે? બસ એ કહે છે અમે જડમૂળથી ઝાડ ના કાપીએ। મેં કીધું આ ઝાડ કાપીને નવા ઝાડ તમે ઉગાડો, એના એ જગ્યાએ કાઢીને અમને કોઈ તકલીફ નથી। તો એ લોકો કહે અમે જડમૂળથી નીચેથી અમે ઝાડ ના કાપીએ, ખાલી ઉપરથી કાપી જઈએ બસ। મેં રૂબરૂ જઈને 8 સપ્ટેમ્બરે અરજી આપેલી 2024 ફોટાઓ સાથે। રહીશ જે કાર્ય શિરોમણીમાં રહે છે અને કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરી છે ચેરમેને કે આ ઝાડો જે છે તે ઉતારી લેવામાં આવે, તેમ છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી। બતાવશું કે આ જે ઝાડ છે મસ્ત મોટા, તે અંદરથી સમગ્ર પોલાણ થઈ ચૂક્યું છે અને ગમે ત્યારે આ ફરીવાર જો વંટોળ ફૂંકાય તો આ ધરાશાયી થઈ શકે છે। 3 જેટલા એક્ટિવા જે છે તે પણ નુકસાન થયું છે। દ્રશ્યોમાં બતાવશું કે આ જે ઝાડ છે તે પોલાણ અંદરથી થઈ ચૂક્યું છે અને તેમની એક જ માંગ છે કે આ ઝાડ જે છે તે ઉતારી લેવામાં આવે, કારણ કે લોકોના જીવ જે છે તે જોખમાઈ રહ્યા છે। આ જે ઝાડ છે તે અહીંયાથી પોલાણ જે છે તે થઈ ચૂક્યું છે, ખાસ કરીને જે ઉધઈ જે છે તે અહીંયા લાગી ગઈ હતી અને તેના કારણે સમગ્ર પોલાણ જે છે તે ઝાડમાં થઈ ચૂક્યું છે। અન્ય એક ઝાડ જે છે તે પણ આપણે બતાવશું કે તેમાં પણ કયા પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હાલમાં આ અન્ય વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ છે અને એ ઘટાદાર વૃક્ષમાં પણ ખાસ કરીને તેને પાડી દેવા માટે અરજી છે જે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે ત્યાં જે ફ્લેટ્સ આવેલા છે તેની બહાર જ લોકો કાર પાર્ક કરે છે, ત્યાં જ આ ઘટાદાર વૃક્ષ છે। આ જે વૃક્ષ છે તે પણ અંદરથી પોલાણ જે છે થઈ ચૂક્યું છે અને સમગ્ર ઝાડ જે છે તે સડી ચૂક્યું છે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી રહી। એટલે શું કોર્પોરેશન અન્ય કોઈ દુર્ઘટના ઘટશે ત્યારે જાગશે, એક સૌથી મોટો અહીં સવાલ છે, કારણ કે રહીશોની અનેક રજૂઆતો છતાં પણ કોર્પોરેશન જે છે તે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી, ત્યારે લોકોમાં અહીં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।